સાથીઓ, એક અગત્યનો સંદેશ મળ્યો છે અને આપ સૌને કહું છું કે આપ સૌ જો આપની પાસે પણ એવું થયું તો તાત્કાલિક મારો સંપર્ક કરો. આપણે ભેગા થઈને ન્યાયિક લડાઈ લડીએ. મેં એવું સાંભળ્યું છે અને એક રેકોર્ડિંગ પર મારી પાસે આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જેને વિકાસશીલ પાર્ટીની વાત કરે છે, પણ શું આટલી નિમ્ન કક્ષાએ જઈ શકે એ સૌથી મોટો સવાલ છે. કહેવાય છે કે એમના કેટલાક નેતાઓ અને ધારાસભ્યો અને તમામ એવા લોકોને ભેગા કરી અને જાણી જોઈને અમુક લોકોના મત કઈ રીતે કપાય એનું ષડયંત્ર કર્યું છે. અને આમાં જો તંત્ર પણ એમનો સહયોગ આપતા હોય, એમના દબાણથી, પ્રેશરથી સરકારનું ગુલામે બની અને જો કામ કરતું હોય તો એ હું માનું છું કે ભારત માટે સુબદ કલંકિત બાબત છે. અને ગુજરાત માટે તો ખાસ, કારણ કે આ ગુજરાત સરદાર અને મહાત્મા ગાંધીનું ગુજરાત છે. ગોડસે, ગોડવાડકર, હેડવાડકરનું ગુજરાત નથી. એ પણ ધ્યાન રાખવું પડશે. એટલે સર નામના એક તૂથથી ઘણા બધા લોકોના મતદાર યાદીમાંથી સર કાપવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. જે મેં રેકોર્ડિંગ સાંભળ્યું એમાં પણ મને દેખાઈ રહ્યું છે કે ખૂબ ખરાબ પરિસ્થિતિથી ચાલી રહ્યું છે. અને આની પાછળનું શું રહસ્ય છે એ પણ જાણવું પડશે. વાત કરતા હતા બાંગ્લાદેશીઓને કાઢવાના, જેમાં તો કશું નીકળ્યું નહીં, કશું ફેણી ના શક્યા એ લોકો. પણ એ એવા નારા અને એવા બૂમ બરાડાઓની પાછળ આમનું ષડયંત્ર હતું સત્તા પર ટકી રહેવા માટે કઈ રીતે લોકશાહીનું ખૂન કરવું. બાંગ્લાદેશ જોડે કરાર છે, હિન્દુઓ જોડે અત્યાચાર થતો આર્મી મોકલી દો, બધું જ છે. જ્યારે બાંગ્લાદેશના 2 ભાગલા પાડ્યા તે વખતેની સરકારે, તે વખતેના પ્રધાનમંત્રીએ એવી જોગવાઈ કરી છે કે બાંગ્લાદેશની તાકાત નથી કે હિન્દુઓનું નામ લઈ શકે. પણ તમે કેમ ડરો છો કે તમે તે પગલાં નથી લેતા? એવા તો ક્યાં સરેન્ડર થઈ ગયા છો? અને તમે તમારા સાથી મિત્ર જેનું વોરંટ નીકળે ને તમે એને સંતાડીને ફરો છો, એ તો ભારતમાંથી વીજળી ઉત્પન્ન કરીને ત્યાં આગળ વેચે છે, લાઇટો આપે છે, અજવાળું આપે છે. છોડો એ વાત બાંગ્લાદેશની. પણ હું હવે નાગરિકોને કહું છું કે તમારી સાથે આ સરના નામે તમારા સર કાપી દેવામાં આવતા હોય, એ ચાહે મુસ્લિમ સમાજના હોય, ચાહે દલિત સમાજના હોય, ચાહે એવા ગરીબ બિછડા વર્ગ જે બિચારાઓને કાગળિયા માટે આમથી આમ ધક્કા ખવડાવીને એમનો વોટ કાપી દેવાની આ ષડયંત્ર ચાલી રહ્યું હોય તો એની સામે લડાઈ લડવી પડશે. અને હું કહી દઉં, આ ભારત કોઈના બાપની જાગીર નથી. ના કોઈ એક ધર્મના, ના કોઈ એક પ્રાંતના, ના કોઈ એક જાતિના, કે ના પછી કોઈ એક પાર્ટીના બાપની જાગીર નથી. ભારત એક વિચાર છે. 1947 પછી આઝાદ ભારતના સંવિધાનિક મૂલ્યોના આધારે બનેલું ભારત છે. જેમાં મહારાણી લક્ષ્મીબાઈની વાત કરીએ ને તો ટીપુ સુલતાને પણ અંગ્રેજો સામે જંગ છેડી હતી. અને ભગતસિંહની વાત કરીએ તો અશફાકુલ્લા ખાને પણ કરી હતી. જેમાં ગાંધીની સોચ હતી તો સરદારની અડગતા હતી. પંડિત નહેરુનું વિઝન હતું ને તો બાબા સાહેબ આંબેડકરે બનાવેલું સંવિધાન પણ હતું. આ તમામ ધર્મ, તમામ જાતિ અને તમામ પ્રાંતના એક વિચારિક આંદોલનથી બનેલું ભારત છે. અને એને તમે તમારી કટ્ટરતામાં જોખી અને સળગાઈને ભાગલા પાડી અને સંવિધાનનું ખૂન કરીને જો તમે આ ભારતને નષ્ટ કરવાની કોશિશ કરતા હો તો એ થવા નહીં દઈએ અમે. એટલે હું તમામ જણને કહું છું, આ સરના નામે જેના પણ ખોટી નોટિસો, ખોટી રીતે સર કાપવાનું ષડયંત્ર થયું છે, ખોટી રીતે બીજા ખોટા નામોથી નોટિસો ગઈ છે, અને જે રીતે જે લોકો આ ભાજપાના તળવા ચાટીએ અને જે તંત્રમાં બેઠેલા અધિકારીઓ બી ખોટું કરતા હોય તો એ સાંભળજો કે વ્યાજબી નથી. જે રીતે મેં રેકોર્ડિંગ સાંભળ્યું છે, જે વાતો અને જે મેં જોયું છે, મને એવું લાગી રહ્યું છે કે ખોટું થઈ રહ્યું છે. એટલા માટે આપ સૌને કહું છું, હું અલ્પેશ પુરોહિત, કે આપના જેટલા પણ લોકોના જે પણ આવી રીતે નોટિસ મળીને ખોટું થયું હોય, આપણે તંત્રને તમારા સૌના ડોક્યુમેન્ટ્સ, તમારી સૌની વિગત મોકલો. આપણે સૌથી પહેલાં તંત્રને જાણ કરીએ. તંત્ર નહીં માને તો કાનૂની સ્તર પર પણ આપણે લડાઈ લડીશું. અને ત્યાં પણ જો નહીં થાય તો આપણે સડકો પર ઉતરી અને આ સંવિધાન અને આ લોકશાહીનું ખૂન કરનારા લોકોને ઉઘાડા પાડીશું. કારણ કે ભારતની આઝાદીમાં એક એક ખૂનનો કતરો આપનાર તમામ સમાજ, ધર્મ અને સંસ્કૃતિના એ લોકો છે કે જેમને બલિદાન આપ્યું છે. અને આ સરના નામે મતદાર અધિકારમાંથી એમનું સર કાપવાનું ષડયંત્ર જો આ કટ્ટરવાદી, આ નફરતવાદી લોકો કરતા હશે તો આ ચલાવી લેવામાં નહીં આવે. આવો આપ સૌ માહિતી આપો. પહેલાં સાચી દિશામાં સાચી માહિતી જાણીએ અને સાચી માહિતી સાથે સાચી રજૂઆત કરીએ. અને સાચી રજૂઆતથી ના આવે તો ગાંધી અને સરદારના વિચારોથી રસ્તા પર ઉતરીશું ને આંદોલન કરીશું. ભેગા થાઓ, ગભરાશો નહીં. ભારત બધાનું છે. ભારત કોઈના બાપની જાગીર નથી. ગુજરાત કોઈના બાપની જાગીર નથી. વંદે માતરમ. ભારત માતા કી જય.